હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ બધાય દાયરાની. તો આજ વાગ્યા હતા ને જો 9:20 જેવું થયું છે ને. અટાણે જે ચોખાઈ પીએ બધા એવું થયું. આજના કંઈ કામ થયું હોય જે થયું ને, હંજવારી બાકી છે, પોતાની બાકી છે, પાછું ફરી વારવાનું બાકી છે ને છાંધવાનું બાકી છે. બસ ઉઠ્યા, રાંધ્યું, ખાધું પીધું, ફ્રેશનઅપ બધા થયા, એ બધા થયું. આજ એક વસ્તુ બનાવવાની છે, તો તમે ગેસ્ટ કરજો કે અત્યારે હું તમને બધાને કહેતા કે ન કાં ને જે બધું કામ પડ્યું પછી વસ્તુ બનાવવાની છે, તેની તૈયારી શરૂઆત થઈ ગઈ. તમને બધાને દેખાડા, તમે બધા ગેસ્ટ કરજો. હું આખરી શરૂઆતમાં તમને નથી કહેતી કે કામ બનાવવાનું છે, તમે ગેસ્ટ કરજો. હું થોડીક પછી તમને કે હાલો તમને બધાને દેખાડીએ કે કામ આજ વસ્તુ બનાવવાની છે. પાણી ગરમ થવા મેલું છે ને અહીંયા ચોખાનો લોટ છે, મીઠું ને ખારો. તમે સમજી જાજો કામ વસ્તુ બનાવવાની છે. જો ચોખાનો લોટ નાખી દીધું ગરમ પાણીમાં, આંધણ મેં એને હલાવતું જ રહેવાનું હોય. બસ એક લેવતી દીધે જરાક પોપટી પડી. ખબર પોપટી લોટ નાખવાનો હોય ને તો ન પડે. ખબર કે હંસે ફેર પાડવાનું કામ ચાલુ કરી દીધું અમે બધાએ. ને તમે કમેન્ટમાં કરજો કે કઈ કઈ તમે ફેર બનાવો, ઘેર બનાવો કે નથી બનાવતા. તો જો એક ઘાણવો અમે કરી લીધો ફરી લો, પછી જો હુકાવા નાખીને બીજો આગળ ઘાણવો તૈયાર થાય લઈને આવે તો કાલો તમને બધાને ત્યાં હું તમને દેખાડી દઉં કે આજ કામ બનાવીને. અડધા ફરી ચોખાની ફરી અમે તો ફરી કે અમુક ફ્રાઈમ્સ કહે ને અમુક ચિપ્સ કહે ને અમુક તમે જે કમેન્ટમાં કીધો તમે કામ કહો એ અમે જો આ બનાવીએ જ્યાં હુકા હે એક બે દી હુકા હે ત્યાં બીજો ઘાણવો ચાલુ છે, એ આગળ લઈને આવે ઉપર એટલે પાછી એની ફરી પાડી નાખીએ આપણે. જો તને તૈયારી કરો, વ્યૂ કેવું મસ્ત છે. ને જો બે હંસા લીધા પાડવાના, બે હંસા પાડવાના. આનાથી પાડીએ શિયાર ઓલાવાળાથી, શિયારખાના વાળાથી. આનાથી અમે ગાંઠિયા પાડીએ, એની જારી અલગ આવે, સેવની આવે. આનાથી પાડીએ શીખ. તો ઓલી તો ફરી કરી લીધી ને પાછો બીજો ઘાણવો આવ્યો હતો, એની ફરી પાડવાનું ચાલુ કરી દઈએ. गरम गरम ही है, ढक दे दिया, दे ढक्कन गरम है ने ढक्कन फिरवाई गयो तगे काल तगे हाँ तो गरम है धगे એટલે પછી મું હોતે જો પકડો ઘણી ક્લાસ નકા હાથ હેરી ગઈ છે.
जब हाथी लेना होती फेर फेर कर नाखी ने जे पाछું ખીસું હેઠે ભરવા ગા હાથથી મને લાગે આ આખું ભરાઈ જાય જો આખી ફેર ફેર એટલી કરી લે હાથથી વાહન થી ફેર ફેર એમ બતાવી બે હંસા હે બે હંસા હે તે વારા ફેરથી ભરતા જાય તો ફટાફટ પડતી જાય ગરમ ગરમ બની જાય તે હેકી પડતી જાય ને પછી જાય પછી હેકી કેવરાવે હંસો અહીં કરવાનું तो फर फरનું કામ કરી લીધું મેં બધાને બધાને થોડીક વાર બધાને લંબાઈ વાઈની ખાઈ લીધું ફર ફર કરી લીધી ને બધું કરી લીધું આપણે કંઈ ખાવાનું મૂડ નહોતું આપણે ન ખાતું એટલે આપણે બધાને બધા હે ને અડધી કલાક લંબાવે જાય તે બધા અંદર હે ને પાછી લાઈટ ગઈ આગળ આવી હતી ગઈ હું હાલે ચબાકા મારી લાઈટનું ટાટાને જો સેવ મમરા ખાવાનું મન હે તો આપણે સેવ મમરાનો વાટકો ભર્યો નટાર બધા સેવ મમરાનો નાસ્તો કરતા હોય હાંજી કે બપોર ડુકરું 4-5 વાગે ટાટાને જો નાસ્તો કરવાનું મન થયું હતી ખાધું ને બપોરની ભૂખ નહોતી લાગે એટલે બપોરે નહોતું ખાધું ન પણ બપોરની મસ્તીનું ભરે રીંગણાનું શાક ને રોટલા નહોતા તાર ખાવાનું મન નહોતું કાંઈ ફેર કરી લીધા એમાં પછી થાકે રહ્યા હતા એટલે કોઈ ખાધું નહોતું બહુ ટાટાને જો સેવ મમરાનો નાસ્તો બધાય કરે વારા ફરતી તમારે કોઈને ખાવું હોય તો હાલો आसमान खुला खुला बहुत मस्ती नु देखा ટાણે વેધર મસ્તી નું હે ઓલી કોને દે ખરવાટે બધું ખરવટાય જ ગયું મોટલી બાંધે તો અહીંયા જો માસીજી આપણા બનાવે છે રીંગણાનો ઓરો ડુંગળીનો વઘાર કર્યો લીલી ડુંગળી ઘરની તાજી ઉતારેલ ડુંગળી જરીક સળાઈ જાય એટલે પછી નાખશે ટમેટા ટમેટાને ડુંગળીને પાકવા દઈએ ને પછી નાખશે ઓરો ને ઘરના જ રીંગણા હે સોરી પેલા મસાલાનો વઘાર થાય ભૂલાઈ ગયું ઢાકેલું તો એટલે ને પછી નાખીએ ઓરો ને જો વાલીબાઈ રોટલા બનાવી લીધા ને ગરમા ગરમ બનશે અને ઓરો ને બાજરાનો રોટલો બહુ ભાવે આરામ ખાવાની મજા આવે ને ઘરના રીંગણા હોય ને ઘરની ડુંગળી ને બધું હોય એટલે આ ઉતારે તાજા બનાવ્યા તો તમે બધા કીધો કમેન્ટમાં તેલ ભાવે નહીં રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો ને બધા જો કે અમારે ગુજરાતી ખાવાનું જે કાઠિયાવાડી હોય બાજરાનો રોટલો રીંગણાનો હોય બધા બહુ ભાવતું હોય બધા કહેતા હોય કીધો કમેન્ટમાં આઈક બન જાય આઈકમાં લાઈટ આવે ને બન જાય જવારનો રોટલો તો જવાનો રોટલો એટલે આપણે આવતા બનાવતા ને મજૂર બનાવતા આપણે પહેલાં આવતા આપણે બનાવવું તો જો ડુંગળી ટમેટા સળેગા મસ્તીમાં તેલમાં મસ્તીના ને હવે જો મસાલો નાખી બધો લવણવાળી ચટણી હળદર નમક ને બધી પછી નાખી દઈએ ઓરો મહિનો જડે 4-5 જાતનું ભેળું તો રાજો ખાઈ પી લીધું ને વટાણે થોડીક વાર બધા બેઠા પછી હવાના થાય કાંઈ બધા કામ કરતા હોય એટલે પછી આગળ હોઈ જાય નાચો ખાવામાં મતલબ અલગ અલગ વેરાયટી હતી એવું તો થાય તો હોટલમાં પણ ન જડે રીંગણાનો ઓરો તો તાંજરાની ભાજી પછી મરચાં વઘાર્યા હતા પછી આ હરેગન હિંગુનું હિયાકું હતું પછી બાજરાનો રોટલો દૂધ શાક ના જો મેં ફેર કરી ને એ થોડી ફૂંકાઈ ગઈ હતી યાદ હટાણે પછી તરી હતી ફેર હતી ખાવામાં મજા આવી ગઈ એટલે હજી વેરાયટી હતી એટલી હોટલમાં ન જડે ઘડી
અને બધાની એક બધાની ફેવરેટ વસ્તુ હતી. બનાવી નહીં પણ આ ઘેરથી ઓલે ઘેરથી આ ઘેર એવી હાલ્યા રાખે એટલે આ 3-4 વેરાયટી થઈ જાય ફેરીથી. આજનો વ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અત્યાર સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલા વગરનું સબસ્ક્રાઈબ કરજો ને જે બને એ શેર કર્યા રાખજો મારા વ્લોગની ને જરૂર કમેન્ટ કરજો. તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું. થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે, મારા વ્લોગ્સ જોવા માટે, ફેસબુક જોવામાં એટલો સપોર્ટ કરવા માટે, મારા યુટ્યુબ ચેનલમાં એટલો સપોર્ટ કરવા માટે. આગળ સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર.